મિત્રો, આપણને બાળપણથી જ શીખવવામાં આવ્યું છે કે રાવણ એક ક્રૂર અને અહંકારી રાજા હતો. તેણે અસંખ્ય પાપો કર્યા અને પોતાના ભાઈને લંકામાંથી બહાર ફેંકી દીધો. પરંતુ હંમેશા જે દેખાય છે તે સાચું હોતું નથી. તમે બાળપણથી જે જોયું અને સાંભળ્યું તે રાવણ નામના સિક્કાનું માત્ર એક જ પાસું છે. વાસ્તવમાં રાવણ એક મહાજ્ઞાની, મહાપંડિત અને મહાપ્રતાપી રાજા હતો, જેને 6 શાસ્ત્રો અને 4 વેદોનું જ્ઞાન હતું. રાવણથી મોટો શિવભક્ત ન કોઈ હતો, ન કોઈ હશે. તો આજના આ વિડીયોમાં આપણે રાવણની કેટલીક અજાણી અને અકલ્પનીય વાતો જાણીશું, જે તમને વાલ્મીકી રામાયણમાં નહીં મળે. આપણે જાણીશું કે રાવણ બ્રાહ્મણ હતો કે અસુર, તેના 10 માથાનું વાસ્તવિક રહસ્ય શું હતી, અને રાવણે શા માટે રામને વિજયના આશીર્વાદ આપ્યા. વિડીયોના અંતે આપણે એ પણ જાણીશું કે શું રાવણ પણ 7 ચિરંજીવીઓની જેમ આજે પણ જીવિત છે, અને શું ખરેખર માતા સીતા રાવણની પુત્રી હતી. તો ચાલો જાણીએ એક મહાન વિદ્વાન, સફળ શાસક, મીના ઉસ્તાદ અને શિવભક્ત રાવણની વાસ્તવિક વાર્તા. રાવણે પોતાની શક્તિઓથી 3 લોકો જીતી લીધા હતા. તેણે યમને પણ હરાવીને કાળને બંદી બનાવ્યો હતો. નવગ્રહ તેના પગ નીચે હતા. આટલું જ્ઞાન અને શક્તિ હોવા છતાં રાવણ અહંકારી હતો. ખરેખર રાવણના પિતા ઋષિ વિશ્રવા હતા, જેમની પાસેથી રાવણે શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન મેળવ્યું. આ કારણે તેને મહાજ્ઞાની અને મહાપંડિત કહેવામાં આવે છે. જ્યારે તેની માતા કૈકસી રાક્ષસ કુળની હતી, જેના કારણે રાવણમાં રાક્ષસી ગુણો પણ હતા. એક રસપ્રદ વાત એ છે કે રાવણ બ્રહ્માજીનો પણ પરપૌત્ર હતો. રાવણના દાદા ઋષિ પુલસ્ત્ય બ્રહ્માજીના 10 પુત્રોમાંથી એક હતા. રાવણે પોતાના બંને ભાઈઓ કુંભકર્ણ અને વિભીષણ સાથે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. તેણે હજારો વર્ષો સુધી તપસ્યા કરી. દર 1000 વર્ષ પૂર્ણ થતાં રાવણ પોતાનું એક માથું કાપીને બ્રહ્માજીને અર્પણ કરતો, અને અંતે જ્યારે તે 10મું માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે બ્રહ્માજી તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને તથા તેના ભાઈઓને વરદાન માંગવા કહ્યું. રાવણે અમૃતનું વરદાન માંગ્યું, પરંતુ બ્રહ્માજીએ એમ કહીને ના પાડી કે આ સૃષ્ટિના નિયમોની વિરુદ્ધ છે. ત્યારે રાવણે વરદાન માંગ્યું કે તેને દાનવ, દેવતા, કિન્નર, નાગ કોઈ હરાવી ન શકે, અને પોતાના અહંકારમાં તેણે મનુષ્યો અને વાનરોને તુચ્છ ગણીને તેમની સામે રક્ષણ ન માંગ્યું. આ જ તેના અંતનું કારણ બન્યું. બ્રહ્માજીએ તેને વરદાન આપતા તેના 10 માથા પાછા આપ્યા અને અમૃતની જગ્યાએ અમૃત વિલા આપ્યું, જે રાવણની નાભીમાં હતું. તેમણે ચેતવણી આપી કે આ અમૃત વિલાને ફક્ત અગ્નિબાણથી સૂકવી શકાય છે, જે ફક્ત શ્રી હરિ વિષ્ણુ પાસે છે. તેથી તેમની સાથે દુશ્મની ન લેવી. ત્યારબાદ બ્રહ્માજીએ કુંભકર્ણને વરદાન માગવા કહ્યું. કુંભકર્ણ ઇન્દ્રાસન એટલે કે દેવોનું આસન માગવા જઈ રહ્યો હતો, પરંતુ દેવોની ચાલથી માતા સરસ્વતી કુંભકર્ણની જીભ પર બિરાજમાન થઈ ગઈ અને ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસનનું વરદાન માગી લીધું. અંતે વિભીષણે આજીવન પ્રભુની સેવા અને ભક્તિનું વરદાન માંગ્યું, જેનાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને ખુશીથી આ વરદાન આપ્યું. રાવણ શિવનો ખૂબ મોટો ભક્ત હતો. એક વખત શિવભક્તિમાં લીન રાવણે શિવને સીધા લંકા લઈ જવાનું વિચાર્યું અને કૈલાસ પર્વતને પોતાની બાહુથી ઉપાડી લીધો. જ્યારે રાવણે આમ કર્યું ત્યારે શિવ ક્રોધિત થયા અને પોતાના અંગૂઠાથી પર્વતને દબાવી દીધો. રાવણ પર્વત નીચે દબાઈ ગયો અને દર્દથી ચીસો પાડવા લાગ્યો. ત્યારે તેણે પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાની ભક્તિ દર્શાવતા પોતાના હજારો હાથોમાંથી એક હાથ તોડી નાખ્યો. તેની નસોમાંથી તાર બનાવી અને તેને વગાડવા લાગ્યો. આ જ તે સમય હતો જ્યારે રાવણે શિવને પ્રસન્ન કરવા માટે શિવ તાંડવ સ્તોત્ર લખ્યું હતું, જેને આજે પણ આ દુનિયા શિવને પ્રસન્ન કરવા ગાય છે. રાવણની ભક્તિથી શિવ પ્રસન્ન થયા અને તેમણે તેને પોતાની ચંદ્રહાસ તલવાર આપી. ત્યારથી રાવણને સૌથી મોટો શિવભક્ત ગણવામાં આવે છે. શું રાવણના ખરેખર 10 માથા હતા? આ અંગે શાસ્ત્રોમાં અલગ અલગ કથાઓ મળે છે. કહેવાય છે કે રાવણને 6 શાસ્ત્રો અને 4 વેદોનું સંપૂર્ણ જ્ઞાન હતું, જેના કારણે તેને દશાનન અથવા 10 માથાવાળો કહેવામાં આવે છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ લખ્યું છે કે રાવણના પિતાએ તેને 9 મણીવાળી એક માળા આપી હતી, જેના કારણે રાવણના 10 માથા હોય તેવું લાગતું હતું. રાવણના 10 માથા તેના ચરિત્રને દર્શાવે છે, જે છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર અને આ બધાને સંતુલનમાં રાખતા 3 મુખ્ય માથા: બુદ્ધિ, મનસ અને ચિત્ત. રામસેતુ બનાવવા માટે રામે યજ્ઞ કર્યો
અને યજ્ઞ કરાવવા માટે બ્રાહ્મણની જરૂર હતી. તે સમયે રાવણથી મોટો જ્ઞાની બ્રાહ્મણ કોઈ ન હતો. તેથી રામે રાવણને આમંત્રણ મોકલ્યું અને રાવણે યજ્ઞમાં ભાગ લીધો. કહેવાય છે કે યજ્ઞમાં પતિ પત્નીએ સાથે બેસવું જોઈએ, જેના કારણે રાવણે માતા સીતાને મુક્ત કરીને યજ્ઞમાં સામેલ કર્યા. પરંતુ કેટલીક જગ્યાએ લખ્યું છે કે રાવણે સીતાને મુક્ત નહોતા કર્યા, પરંતુ તેમની એક મૂર્તિ બનાવીને પૂજામાં બેસાડી હતી. યજ્ઞ પૂર્ણ થયા બાદ રામે રાવણ પાસે વિજયના આશીર્વાદ માગ્યા અને રાવણે ખુશીથી રામને વિજયનું વરદાન આપ્યું. કહેવાય છે કે રાવણને પોતાના મૃત્યુનું પહેલેથી જ જ્ઞાન હતું અને તેણે જાણી જોઈને પોતાના મૃત્યુનું કાવતરું રચ્યું હતું. પરંતુ આ સત્ય જાણતા પહેલા ચાલો રાવણના જન્મની વાસ્તવિક વાર્તા જાણી લઈએ. જય અને વિજય એ વિષ્ણુના વૈકુંઠ લોકના દ્વારપાળ હતા. જ્યારે બ્રહ્માજીના 4 પુત્રો વિષ્ણુના દર્શન માટે આવ્યા ત્યારે જય અને વિજયે તેમને રોક્યા કે આ સમયે વિષ્ણુજી આરામ કરી રહ્યા છે. આથી ક્રોધિત થઈને સંત કુમારોએ તેમને શાપ આપ્યો કે તેમને વૈકુંઠ લોક છોડવો પડશે. વિષ્ણુજી પણ આ શાપ સાથે સહમત થયા અને તેમને 2 વિકલ્પ આપ્યા. કાં તો પૃથ્વી પર વિષ્ણુના ભક્ત તરીકે 7 વખત જન્મ લે અથવા 3 વખત વિષ્ણુના દુશ્મન તરીકે. વિષ્ણુજીને જલ્દી મળવા માટે તેમણે 3 વખત દુશ્મન બનવાનું સ્વીકાર્યું. પ્રથમ જન્મમાં તેઓ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ્યા. હિરણ્યાક્ષને વિષ્ણુના વરાહ અવતારે અને હિરણ્યકશિપુને નરસિંહ અવતારે માર્યા. બીજા જન્મમાં તેઓ રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ્યા, જેમને વિષ્ણુના રામ અવતારે માર્યા. ત્રીજા જન્મમાં તેઓ શિશુપાલ અને દંતવક્ર તરીકે જન્મ્યા, જેમને શ્રી કૃષ્ણે માર્યા. એવું માનવામાં આવે છે કે માતા સીતા રાવણના મૃત્યુનું કારણ બની, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. આ પહેલા પણ રાવણને ઘણા શાપ મળ્યા હતા, જે અંતે તેના મૃત્યુનું કારણ બન્યા. એક વખત સ્વર્ગની અપ્સરા રંભા કુબેરના પુત્ર પાસે જઈ રહી હતી. રસ્તામાં રાવણે તેની સાથે છેડછાડ કરી, જેનાથી ક્રોધિત થઈને કુબેરના પુત્રે રાવણને શાપ આપ્યો કે જો તે સ્ત્રીની પરવાનગી વિના તેને સ્પર્શ કરશે તો તે ભસ્મ થઈ જશે. આ શાપના કારણે રાવણે માતા સીતાને સ્પર્શ ન કર્યો. બીજું, રાવણે પોતાના અહંકાર અને જીતવાની ઈચ્છામાં ઘણા રાજા મહારાજાઓને માર્યા. જ્યારે તેણે 21માં રઘુવંશી રાજા અનરણ્યને માર્યો ત્યારે અનરણ્યે તેને શાપ આપ્યો કે પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે રાવણ મર્યો નથી, પરંતુ આજે પણ જીવિત છે અને કલયુગના અંતે વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન આપવા ફરી આવશે. એવું માનવામાં આવે છે કે તે હાલ લંકાની કોઈ ગુફામાં છે. તો ચાલો આની વાસ્તવિક સચ્ચાઈ જાણીએ. રાવણે 3 લોકો જીતી લીધા હતા અને કાળને પણ બંદી બનાવ્યો હતો. જ્યારે તે નાગલોક પહોંચ્યો ત્યારે નાગરાજે હારવાને બદલે રાવણ સાથે મિત્રતા કરી લીધી. રાવણના મૃત્યુ બાદ નાગોએ તેના શરીરને લઈ ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. ત્યારે તેમણે રાવણના શરીરને સેંધા અને અન્ય જડીબુટ્ટીઓની મદદથી તાબૂતમાં બંધ કરી દીધું અને લંકાની કોઈ ગુફામાં સુરક્ષિત રાખ્યું. એવું માનવામાં આવે છે કે રાવણ કલયુગના અંતે ફરી આવશે. આજ સુધી ઘણા લોકોએ આ ગુફા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમનું માનવું છે કે જ્યારે તેઓ ગુફા નજીક પહોંચે છે ત્યારે હવામાન બગડવા લાગે છે, ઝાડપાન બદલાઈ જાય છે અને પ્રાણીઓ હિંસક બની જાય છે, જેના કારણે ત્યાં પહોંચવું અશક્ય બની જાય છે. જો કે આ કથાની વિરુદ્ધ કેટલાક લોકોનું માનવું છે કે રાવણના મૃત્યુ બાદ વિભીષણે સંપૂર્ણ રીતિરિવાજ સાથે તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો. ખરેખર રાવણ એક સફળ શાસક હતો, જેના રાજમાં લંકાએ ફક્ત વિકાસ જ કર્યો. રાવણે ઘણા ગ્રંથો અને આયુર્વેદિક પુસ્તકો લખ્યા. તેણે રાવણ સંહિતા પણ લખી. એવું માનવામાં આવે છે કે રાવણને ભવિષ્યના દુઃખોનું જ્ઞાન હતું અને તે પોતાના કુળને આ દુઃખમાં નહોતો જોવા માંગતો. આ કારણે રાવણે જાણી જોઈને સીતાનું અપહરણ કર્યું, જેથી શ્રીહરિ વિષ્ણુના અવતાર દ્વારા તેનું અને તેના કુળનું ઉદ્ધાર થાય અને બધાને મુક્તિ મળે. તે સમયે રાવણથી વધુ જ્ઞાની કોઈ ન હતું. તેથી રાવણના મૃત્યુ સમયે રામે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાન લેવા કહ્યું. રાવણે લક્ષ્મણને જીવનની 3 મુખ્ય બાતો જણાવી, જેને તમે પણ અનુસરીને જીવનમાં સફળતા મેળવી શકો છો. પરંતુ આ 3 વાતો જાણતા પહેલા ચાલો જાણીએ કે શું માતા સીતા ખરેખર રાવણની પુત્રી હતી? રામાયણના જૈન વર્ઝનમાં આ કથા જોવા મળે છે, જે મુજબ સીતા રાવણની પુત્રી હતી. એવું માનવામાં આવે છે કે સીતા રાવણ અને મંદોદરીની પ્રથમ સંતાન હતી, પરંતુ તેના જન્મ સમયે રાવણને જાણ થઈ કે તેની પુત્રીનો પતિ જ તેના મૃત્યુનું કારણ બનશે.
આ કારણે રાવણે તેને સંદૂકમાં બંધ કરીને જમીનમાં દાટી દીધી, જે પછી રાજા જનકને મળી અને જનકે તેને પોતાની પુત્રી માની લીધી. પરંતુ આ કથા રામાયણના જૈન વર્જન અને કેટલીક અન્ય પ્રાદેશિક પુસ્તકોમાં જોવા મળે છે, જે વાસ્તવિક રામાયણથી અલગ છે. તેથી આના પર સંપૂર્ણ ભરોસો ન કરી શકાય. તમારો શું મત છે કે શું સીતા માતા રાવણની પુત્રી હતી કે નહીં? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે ચાલો રાવણે લક્ષ્મણને જણાવેલી તે 3 વાતો જાણીએ, જેને તમારે પણ તમારા જીવનમાં ઉતારવી જોઈએ, જેથી તમે પણ સફળ વ્યક્તિ બની શકો. પ્રથમ વાત, કોઈ પણ શુભ કાર્યને જલ્દીથી જલ્દી કરી લેવું જોઈએ અને અશુભ કાર્યને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. પરંતુ રાવણે રામને ઓળખવામાં મોડું કર્યું, જેના કારણે તે મર્યો. બીજી વાત, તમારા દુશ્મનોને ક્યારે ઓછા ન આંકવા. પરંતુ રાવણે જ્યારે વરદાન માંગ્યું ત્યારે પોતાના અહંકારમાં તેણે મનુષ્યો અને વાનરોને તુચ્છ ગણીને તેમની સામે રક્ષણ ન માંગ્યું, અને તે જ તેના મૃત્યુનું કારણ બન્યું. ત્રીજી વાત, તમારા જીવનના રહસ્યો કોઈને ન જણાવવા. રાવણ અહીં પણ ચૂકી ગયો. વિભીષણને તેની નાભીમાં રહેલા અમૃતનું રહસ્ય ખબર હતું, જેના કારણે રાવણ મર્યો. આ 3 વાતો છે જે તમારે પણ જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. રાવણ ફક્ત રાક્ષસ ન હતો. એ વાત સાચી છે કે તેણે લંકા પોતાના મોટા ભાઈ કુબેર પાસેથી છીનવી લીધી હતી, પરંતુ તેમ છતાં રાવણના શાસનમાં લંકાએ ફક્ત વિકાસ જ જોયો. આ કારણે આજે પણ લંકા અને ભારતની ઘણી જગ્યાઓ પર રાવણના મંદિરો છે અને તેને આજે પણ પૂજવામાં આવે છે. રાવણ એક મહાન ચિકિત્સક અને આયુર્વેદાચાર્ય પણ હતો અને તેને ભવિષ્યની બીમારીઓનું પહેલેથી જ જ્ઞાન હતું. આ કારણે તેણે આયુર્વેદ પર 7 પુસ્તકો લખ્યા. રાવણ જેવો ન કોઈ હતો ન કોઈ હશે. રાવણની શિવ ભક્તિએ શિવને પણ પ્રભાવિત કર્યા. તો મિત્રો, આ હતી મહાજ્ઞાની મહાપંડિત રાવણની વાસ્તવિક વાર્તા, જેના જીવનનું તમને માત્ર એક જ પાસું ખબર હતું, જે જીવનનો અંત પ્રભુ શ્રી રામે કર્યો. અને જો તમને આ વિડીયોથી કંઈ નવું જાણવા અને શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. આભાર.